પોલીસ શહીદ સંભારણા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ તો દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શહીદોની આપી શ્રદ્ધાંજલિ। રાજનાથસિંહે કહ્યું, સેના અને પોલીસ અલગ પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા એ જ સૌનું મિશન। બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં। બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજથી શરૂ। પ્રથમ તબક્કા માટેનું ચિત્ર થયું સ્પષ્ટ। 6 અને 11 નવેમ્બરના રોજ યોજાશે મતદાન। દિલ્હી અને એનસીઆરમાં હવા બની પ્રદૂષિત। હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબની શ્રેણીમાંથી પહોંચી અતિ ગંભીર શ્રેણીમાં। વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી ગ્રેપ 2 કરાયો લાગુ। સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસે કાર્યક્રમનું આયોજન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહીદ સ્મારક ખાતે અર્પણ કરી પુષ્પાંજલિ। કહ્યું, જવાનો દેશની રક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના બજાવે છે ફરજ। રાજ્ય સરકારે ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર। ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદમાં વરસાદથી થયું હતું નુકસાન। 18 તાલુકાના અંદાજિત 800 ગામોમાં સહાય ફાળવવાનો નિર્ણય। આજે એનએસઈ અને બીએસઈમાં મુહૂર્ત ટ્રેડિંગ। બજાર આજે 1 કલાક માટે ખુલશે। રોકાણકારો બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કરી શકશે રોકાણ। જાણીતા અભિનેતા ગોવર્ધન અસરાનીનું 84 વર્ષની વયે સારવાર દરમિયાન નિધન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ। અમદાવાદનો રિક્ષાવાળો, 7 કેદી, સંસાર ચક્ર સહિત અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કર્યું કામ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી કડક ચેતવણી। ટ્રમ્પે કહ્યું, જો હમાસે ઇઝરાયલ સાથેના ગાઝા કરારનું કર્યું ઉલ્લંઘન તો ચૂકવવી પડશે ભારે કિંમત। ટ્રમ્પે આ પૂર્વે યુક્રેનને આપ્યો હતો આંચકો।